અને હવે વાત કરીએ બીઝેડ ગ્રુપને લઈને તો ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ થઈ શકે છે। અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી દીધા છે। 6000 કરોડના કૌભાંડમાં તપાસ નાજુક તબક્કામાં છે તેવું કોર્ટનું નિવેદન। બીઝેડ ગ્રુપે 23 જેટલા અલગ બેંક ખાતા ખોલાવ્યા। બીઝેડ ફાઇનાન્સના સર્વિસના 4 બેંક ખાતા ખોલ્યા છે। તો ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે 7 જેટલા બેંક ખાતા છે। પરબતસિંહ ઝાલાના નામે 3 બેંક ખાતા ખોલાવ્યા હતા। તો રણજીતસિંહ ઝાલાના નામે 4 ખાતા છે। બીઝેડ મલ્ટી ટ્રેડ, બીઝેડ ઇન્ટરનેશનલ બ્રેકિંગના 3 ખાતા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પ્રતીક જાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતીક, છેલ્લા ઘણા સમયથી ભૂપેન્દ્રસિંહ ઝાલા નાસ્તો ભાગતો છે, કોર્ટે તેના જામીન ફગાવી દીધા છે, હવે તેની ધરપકડ થઈ શકે? બિલકુલ, બીઝેડ ગ્રુપના સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની હવે મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે, કારણ કે તેને આશા હતી કે તેને આગોતરા જામીન મળશે અને તે જામીન મેળવવા માટે હવા ત્યાં મારી રહ્યો હતો। જો કે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહત્વની નોંધ લઈને તેના જે આગોતરા જામીન અરજી હતી તે નામંજૂર કરી છે। કોર્ટે અવલોકન કર્યું છે કે હાલ આ કેસની તપાસ છે તે ખૂબ જ નાજુક મોડમાં છે અને સંભવિત 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આ કેસમાં થયું હોવાની શક્યતાના આધારે આરોપી જે છે તેને આગોતરા જામીન ન આપી શકાય, કારણ કે હજુ આ કેસની તપાસ કરવાની બાકી છે। આ કેસને લગતા અન્ય જે બેંક એકાઉન્ટ છે તેની તપાસ કરવાની બાકી છે અને આવા કેસમાં એટલે કે આવી પરિસ્થિતિમાં આરોપી જે છે તેને આ પ્રકારના આગોતરા જામીન ન આપી શકે, જેથી કરીને તપાસમાં પણ અડચણ આવી શકે છે। અને આ જ ક્રમથી હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થશે અને ગમે ત્યારે તેની ધરપકડ છે તે થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે નાસ્તો ફરતો રહ્યો છે, કારણ કે તેને એવી શક્યતા છે કે તેનું આ જે કૌભાંડ છે તેની ધરપકડ થયા બાદ પૂછપરછમાં તેના તમામ જે કૌભાંડ છે તે બહાર આવી જશે। અને આ જ ક્રમથી છેલ્લા કેટલાય દિવસોથી તે નાસ્તો ફરતો રહ્યો છે, અલગ જગ્યાએ છુપાતો રહ્યો છે અને પોલીસ હોય કે સીઆઈડી ક્રાઇમ હોય તેને પકડી નથી શકી। તેવામાં તેણે આગોતરા જામીન અરજી કરી હતી અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં, પરંતુ આ જે અરજી છે તે હાલ ફગાવી દેવામાં આવી છે અને આ જ ક્રમથી હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તેના દ્વારા 23 અલગ બેંક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા અને આ બેંક એકાઉન્ટ થકી જ કૌભાંડ આચરવામાં આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં એવું પણ સાંભળવામાં આવ્યું છે કે મની લોન્ડરિંગના કેસમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફસાયેલો છે, જેના કારણે હવે આગામી દિવસોમાં જ્યારે તેની ધરપકડ થશે ત્યારે સીઆઈડી ક્રાઇમની સાથે ઈડી પણ આ કેસમાં ઝંપલાવે તો નવાઈ નહીં, કારણ કે મની લોન્ડરિંગ પણ એક ખૂબ જ મોટો ગુનો છે અને આ જ ક્રમથી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે કાયદાનો સકંજો આગામી દિવસોમાં કસાશે। અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં 300 કરોડ જેટલું કૌભાંડ થયા હોવાનું સામે આવ્યું છે, પરંતુ એવી શક્યતાઓ વર્તાઈ રહી છે કે આ જે કૌભાંડ છે તે ખૂબ મોટું હોઈ શકે છે। 6000 કરોડથી પણ વધારે આંકડો નીકળે તો નવાઈ નહીં। આભાર માહિતી માટે।